આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો 41મો શ્લોક જોઈશું. ગઈકાલે ભગવાને આપણને સંશયી મનુષ્યના વિનાશ વિશે ગંભીર ચેતવણી આપતા સમજાવ્યું હતું કે જે અજ્ઞાની છે, અશ્રદ્ધાળુ છે અને જેના મનમાં સતત શંકાઓ જ રહે છે તેને આ લોક કે પરલોકમાં ક્યાંય સુખ કે શાંતિ મળતી નથી. આજે ભગવાન તે સંશયોથી મુક્ત થઈને કર્મબંધનમાંથી કેવી રીતે છૂટી શકાય તેનું અદ્ભુત વિજ્ઞાન દર્શાવે છે. નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે. ગઈકાલે શ્લોક 40માં આપણે જોયું કે શંકા અને આત્મસંશય મનુષ્યના જીવનનો અને શાંતિનો સંપૂર્ણ વિનાશ કરી નાખે છે. આજે આપણે જોઈશું અધ્યાય 4 શ્લોક 41, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને ધનંજય કહીને બોલાવે છે અને કર્મમુક્તિની સર્વોચ્ચ ચાવી આપે છે. ભગવાન ઘોષણા કરે છે કે જે મનુષ્યે કર્મયોગ દ્વારા પોતાના તમામ કાર્યો ઈશ્વરને અર્પણ કરી દીધા છે, જેણે આત્મજ્ઞાનરૂપી તલવારથી પોતાના સઘળા સંશયોને કાપી નાખ્યા છે અને જે પોતાના આત્મામાં સ્થિત છે, તેવા જીતેન્દ્રિય પુરુષને સંસારના કોઈપણ કર્મો કે તેના ફળ બાંધી શકતા નથી. 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક. યોગ સંન્યસ્ત કર્માણ જ્ઞાનસંછિન્ન સંશયમ આત્મવંતમ ન કર્માણી નિબધ્નન્તિ ધનંજય 41. 2. સરળ ગુજરાતી અર્થ. શ્રી ભગવાન બોલ્યા, હે ધનંજય અર્જુન, ધનંજય, જે મનુષ્યે કર્મયોગ અર્થાત અનાસક્ત ભાવે પોતાના તમામ કર્મો પરમાત્માને અર્પણ કરી દીધા છે, યોગ સંન્યસ્ત કર્માણમ, જેણે પવિત્ર જ્ઞાન દ્વારા પોતાના સમસ્ત સંશયોને સદા માટે કાપી નાખ્યા છે, જ્ઞાન સંછિન્ન સંશયમ, અને જે આત્મસ્વરૂપમાં સ્થિર અર્થાત જીતેન્દ્રિય બની ગયો છે, આત્મવંતમ, તેવા પુરુષને કર્મો ક્યારેય બાંધી શકતા નથી, ન કર્માણી નિબધ્નન્તિ. 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો. 1. યોગ સંન્યસ્ત કર્માણમનો સંસ્કૃતમાં અર્થ શો થાય? જવાબ: જેણે કર્મયોગ દ્વારા પોતાના પ્રત્યેક કામને ઈશ્વરની સેવા ગણીને તેના ફળની આસક્તિનો ત્યાગ કર્યો છે. 2. જ્ઞાન સંછિન્ન સંશયમ એટલે શું? જવાબ: જેણે સાચા તત્વજ્ઞાન અને વિવેકરૂપી શસ્ત્રથી પોતાના મનના તમામ સંશયો અને ભ્રમોને જડમૂળથી કાપી નાખ્યા છે. 3. જ્ઞાની અને સાધક પુરુષને કર્મો કેમ બાંધી શકતા નથી? જવાબ: કારણ કે તે અહંકાર, હું કરું છું, અને સ્વાર્થ વગર કર્તવ્ય બજાવે છે, જેથી તેને કર્મના નકારાત્મક કે સકારાત્મક બંધન સ્પર્શતા નથી. 4. ભગવાને અર્જુનને આ શ્લોકમાં કયા નામે સંબોધિત કર્યા છે? જવાબ: ધનંજય, તમામ દિશાઓમાંથી ધન, સંપત્તિ અને વિજય પ્રાપ્ત કરનાર અર્જુન. 5. આત્મવંતમનો ચોક્કસ અર્થ શો સમજવો? જવાબ: જેનું મન અને ઇન્દ્રિયો તેના પોતાના કાબૂમાં છે અને જે સદા પોતાના આત્મામાં રમમાણ છે. 6. આ શ્લોક મનુષ્યને મુક્તિ માટે કયા 3 મુખ્ય પાયા બતાવે છે? જવાબ: 1. નિષ્કામ કર્મ, 2. સંશયહીન જ્ઞાન અને 3. આત્મસંયમ. 7. નિબધ્નન્તિનો અર્થ સંસ્કૃતમાં શો થાય? જવાબ: બાંધે છે અથવા લેખાજોખાના બંધનમાં નાખે છે. 8. શું આ શ્લોક મુજબ આપણે કામ કરવાનું બંધ કરી દેવું જોઈએ? જવાબ: બિલકુલ નહીં. શ્લોકનો સ્પષ્ટ નિર્દેશ છે કે કામ કરવાનું ચાલુ રાખવું, પણ તેને ઈશ્વરાર્પણ ભાવથી કરવું. 9. આજના વ્યવહારિક જીવનમાં આ શ્લોકની સૌથી મોટી શીખ કઈ છે? જવાબ: પોતાના ક્ષેત્રમાં અહંકાર અને શંકા છોડીને સંપૂર્ણ નિષ્ઠાથી કામ કરવું અને પરિણામની ચિંતા છોડી દેવી. 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 4થા અધ્યાયનો 41મો શ્લોક. 5. જીવનનો ઉદ્દેશ. 1. જ્ઞાન દ્વારા સંશયોનો સદા માટે અંત. માઇન જ્ઞાન સંછિન્ન સંશયમ માસ્ટરિંગ એબ્સોલ્યુટ ક્લેરિટી. ભગવાન જ્ઞાન સંછિન્ન સંશયમનો પરમ સંદેશ આપે છે. જીવનનો એક મોટો ઉદ્દેશ આપણી અંદર રહેલી અજ્ઞાનતા અને શંકાઓને સત્ય જ્ઞાન દ્વારા કાપી નાખવાનો છે. એક સાચો પ્રોફેશનલ, વાયરમેન કે ક્રિએટર એ જ છે જે પોતાના કામના ટેકનિકલ કે નૈતિક પાસાઓનું ઊંડું જ્ઞાન મેળવે છે. જ્યારે તમારી પાસે સચોટ જ્ઞાન હોય છે ત્યારે સંશયનો અંત આવે છે અને નિર્ણય લેવામાં સચોટતા આવે છે. 2. ઈશ્વરાર્પણ અને અનાસક્ત કાર્યશૈલી. યોગ સંન્યસ્ત કર્માણમ ઓપરેટિંગ વિથ ડિટેચ ડેડિકેશન. આપણો જીવન ઉદ્દેશ માત્ર પોતાના સ્વાર્થ કે અહંકાર માટે કામ કરવાનો નથી, પણ પોતાના કર્તવ્યને સમાજ અને પરમાત્માની સેવા માનીને કરવાનો છે. જ્યારે તમે પરિણામ કે પ્રશંસાની અપેક્ષા વગર નિષ્કામ ભાવે સારું કામ કરો છો, ત્યારે કામનો ભાર કે તણાવ લાગતો નથી. અહંકારનો ત્યાગ કરીને કરાયેલું કામ જ સાચો યજ્ઞ છે. 3. આત્મસંયમ અને આંતરિક સ્વતંત્રતા. આત્મવંતમ અચીવિંગ સેલ્ફ માસ્ટરી એન્ડ ઇનર ફ્રીડમ.
આત્મવંત ન કર્માણી નિબધ્નંતિ. માનવ જીવનનો સર્વોચ્ચ ઉદ્દેશ બાહ્ય સંજોગોના ગુલામ બનવાને બદલે પોતાના મન અને ઇન્દ્રિયોના માલિક બનવાનો છે. જ્યારે તમે અંદરથી સ્થિર અને આત્મસંતોષી બની જાઓ છો ત્યારે સંસારની કોઈ હાર, જીત, નિંદા કે પ્રશંસા તમને અશાંત કરી શકતી નથી. સંસારમાં રહીને પણ અંદરથી સંપૂર્ણ મુક્ત રહેવું એ જ જીવનની સાચી ડિજિટલ કી છે. નિષ્કર્ષ ટૂંકમાં 1. જે મનુષ્યે જ્ઞાન દ્વારા પોતાના સંશયો કાપી નાખ્યા છે અને કર્મો ઈશ્વરને અર્પણ કર્યા છે તે કર્મબંધનમાંથી મુક્ત થાય છે. 2. પોતાના આત્મામાં સ્થિત થઈને ઇન્દ્રિયો પર વિજય મેળવનાર પુરુષ જ સાચો આત્મવાન અને સ્વતંત્ર છે. 3. અનાસક્ત ભાવે પોતાની ફરજ બજાવવી અને સંશયહીન ચિત્તે જીવવું એ જ યોગનો પરમ સનાતન માર્ગ છે. આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા. આવતીકાલે આપણે ભગવદ્ ગીતાના અધ્યાય 4 જ્ઞાનકર્મ સંન્યાસ યોગનો અંતિમ અને 42મો શ્લોક જોઈશું. તસ્માદ જ્ઞાન સંભૂતમ હૃત્સ્થમ જ્ઞાનાસીનાત્મના, જેમાં ભગવાન ચોથા અધ્યાયનો ઉપસંહાર કરતા અર્જુનને પરમ આદેશ આપશે કે માટે હે ભારત, તારા હૃદયમાં રહેલા અજ્ઞાનજન્ય સંશયને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ, સમત્વરૂપી યોગનો આશ્રય લે અને યુદ્ધ અર્થાત પોતાના કર્તવ્ય માટે ઊભો થઈ જા. અધ્યાય 4ની આ પૂર્ણાહુતિ અને શક્તિશાળી સંદેશને સમજવા માટે જોડાયેલા રહો. આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે. જય શ્રી કૃષ્ણ.